ઓકે ચલો. હેલો એવરીવન, હેલો 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 હેલો, આવી જાઓ પાછા આ લેક્ચર ની અંદર, 9:15 લેક્ચરમાં. કેવાય ને ખાલી પ્લાન બદલાવાનું છે, પાયલોટ તો જી નહીં છે. ચાલો આવી ગયા. હાલો ફટાફટ બેસી જજો પોતાની સીટમાં, સીટ બેલ્ટ બાંધી લેજો અને શરૂ કરીએ. સાહિલ છે લગ્નમાં ગયા છે, બરાબર. એમને પ્લાન મળતું નથી એટલે બુધવારનું પ્લાન મળ્યું છે એટલે બુધવારે આવશે. ઓકે, મંગળવારનું કાલનું પ્લાન નથી એટલે બુધવારે સીધા પ્લાન પકડીને આવે છે. ત્યાં સુધી હું ભણાવું કે ન ભણાવું, કે હું વિડીયો જાઉં ઘરે? ભાઈ એસએસની સ્ટ્રેટેજી આવી ગયો. તમે છે ને વિડીયો પેલા ભૂતપૂર્વના જોઈ લ્યો. ઓલ ઓવર ટોપિકની સ્ટ્રેટેજી આપી દીધી, પછી સબ્જેક્ટની ન હોય. તમે તો બધું માંગો કાલ ઉઠીને. થોડુંક તૈયારીમાં ધ્યાન દો ને, ભણવા પર ધ્યાન દો ને. જે હોય બધું લાવો લાવો જ કરો. ખાઈ ખાઈને અપોચો થઈ જાય તમને. જેટલું મળે છે એટલું પ્રેમથી સહજતાથી સ્વીકારતા થાવ. હા, તમે કયો એમ જ કરવાનું છે. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 9, વન અને વન્યજીવ સંસાધન. વન એટલે જંગલો અને વન્યજીવ સંસાધન એટલે પશુ પક્ષી પ્રાણીઓની વાત કરે છે. તો એ પણ આપણા સંસાધનનો અભિન્ન અંગ છે. જી હા, એને પણ આપણે જાળવવા જ પડશે. શું શીખવાના છે? જંગલનું વર્ગીકરણ, નિર્વનીકરણ એટલે શું, વન્યજીવ વિનાશના કારણ અને વન્યજીવ સંરક્ષણની યોજના. આ ચેપ્ટરની પણ હું તમને શોર્ટકટ એટલે કે એકદમ શોર્ટ રિવિઝન જે છે એ તમને મોકલી જ આપીશ. ચાલો, પ્રાર્થના થઈ ગઈ ગયા લેક્ચરમાં. જંગલનું વર્ગીકરણ તો પહેલું કીધું વહીવટી અને માલિકી તથા વ્યવસ્થાપન. બીજું કીધું માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન. ત્રીજું કીધું ખાનગી જંગલો. વહીવટી અને માલિકી એના તો કે અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. માલિકી અને વહીવટી એટલે કે કોણ માલિક, કોણ? સરકાર કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર? તો કે સામુદાયિક. અને ત્રીજું છે ખાનગી. ખાનગીમાં એકલું જ છે, બિચારાનું લગ્ન નથી થયા, વાંઢો છે, બરાબર, એના છોકરાય નથી હારવાર. હા બોલો કે નહીં, એકલો પણ એકડો. જંગલનું વર્ગીકરણ પહેલું વહીવટી દ્રષ્ટિએ. વહીવટી એટલે એની દેખરેખ કોણ રાખે એમ. તો કે પહેલું અનામત જંગલ, કે આ જંગલની અંદર તો કે સીધા સરકારી તંત્રના અંડરમાં છે, જ્યાં લાકડા કાપવા, વીણવા કે પશુચારણ ઉપર તો કે મનાય. નો, જંગલમાં આવવાનું જ નહીં. બીજું કીધું સંરક્ષિત જંગલ, તો કે આ જંગલની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ થાય છે, જેમાં વૃક્ષોને હાનિ પહોંચાડવાની નથી, પરંતુ લાકડા વીણી શકાય છે. એટલે કે પડેલા હોય તો વીણી લેવાના, પણ પાડવાના નહીં. જેમાં સ્થાનિક લોકોને શું કીધું તો કે છૂટ છે, બરાબર. પશુચારણ એટલે કે તમે પશુઓને ચરાવવા માટે લાવી શકો છો. ત્રીજું કીધું અવર્ગીકૃત જંગલ. એનું વર્ગીકરણ હજી સુધી થયું જ નથી. એટલે કોનું જંગલ છે ખબર જ નથી, અલ્લાહ આશરે હાલે એમ નથી. વૃક્ષોને કાપવું અને પશુચારણ ઉપર મનાય છે. સોરી, કોઈ પ્રતિબંધ નથી, એટલે કે ત્યાં પશુને ચરાવી બી શકો અને લાકડા કાપી પણ શકો. હાલો, તો આને મસ્ત મજાનું શોર્ટકટ આપી દઈએ આપણે. ચાલો, આ ત્રણને યાદ રાખવા માટે શું કરવાનું? તો કે પહેલું અનામત જંગલ. અનામત જંગલમાં શું કીધું હતું કે લાકડા કાપવાની, વીણવાની અને પશુચારણની મનાઈ છે. તો મનાઈ છે,
ચાલો, તો કાપવાનું નથી, વીણવાના નથી, પશુચારણ નથી કરાવવાનું. રેડી? બીજું, વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણી શકો છો. હાલો, લાકડા વીણવાના કીધા અને પશુચારણની છૂટ આપી. ચાલો, હાશ, એટલું તો બચ્યું. આમાં ડેશ. ત્રીજું કીધું અવર્ગીકૃત, આનું વર્ગીકરણ થયું જ નથી, એટલે વૃક્ષોને કાપી પણ શકાય છે અને પશુચારણ ઉપર કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ નથી એટલે કાપી શકાય. બરાબર? એટલે વૃક્ષોને કાપી શકાય છે અને પશુચારણ કરી શકાય છે. તો અહીંયા આવશે ડેશ. તો તમે આ ટેબલ યાદ રાખશો કે ખોટું ખોટું ખોટું, ડેશ સાચું સાચું, સાચું ડેશ સાચું. તો તમે આના આધારે તમે 9 વાક્ય બનાવી શકશો. 3, 6, 9. અનામત જંગલમાં લાકડા કાપવાની મનાઈ છે. અનામત જંગલમાં લાકડા વીણવાની મનાઈ છે. અનામત જંગલમાં પશુચારણની મનાઈ છે. 3 વાક્ય મેં બનાવી દીધા. એવા બાકીના 6 વાક્ય તમારે બનાવી નાખવાના જાતે. એટલે આ શોર્ટકટ ક્લાસ પીડીએફમાં આવી જશે. આને નોટમાં લખી લેજો. આને નોટમાં લખી લેજો. ઘણા પછી પરીક્ષાના આગલા દિવસે મેસેજ કરે, તલ 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 આઈએમપી તત્ત આપો ને. તો લેક્ચરમાં આપેલી જ હોય. બરાબર? લેક્ચરમાં ભણવું નથી, કોમેન્ટો મારવી છે, મજા આવે એમ ભણવું છે, અને પછી છેલ્લા દિવસે શોર્ટકટો માંગો છો. ચલો, માલિકીની દ્રષ્ટિએ, માલિક એટલે ધારો કે અહીં એક જંગલ છે, તો એનો માલિક કોણ? સરકાર, કેન્દ્ર સરકાર કે હું કે તમે? નક્કી કરી હાલો આપણે. પહેલું કીધું રાજ્યનું કીધું, હાલો આપણું નથી, જવા દો, કાંઈ વાંધો નહીં. જોઈશ આગળ આપણા નામનું કોઈ જંગલ આવે છે કે નહીં. આ પ્રકારનું જંગલ સીધા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું હોય છે. ઓહો, બહુ મોટી વાત કરી નાખી. બે ભાઈનું ભેગું છે, કાંઈ વાંધો નહીં, અહીંયારું છે, હાલો ત્યારે વાંધો નહીં. બીજું કીધું સામુદાયિક વન. સામુદાયિક વન એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મેં તમને કીધું હતું કે 2 પ્રકાર પાડી દેવાના, ગ્રામ, શહેર. ગ્રામમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. શહેરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ. તો અહીંયા સુધી તમે 5 નામ સાંભળે છે. આ મહાનગર નિગમ એટલે શું થાય? તો કે મેગા સિટી. રેડી? ચલો, અત્યારે ગુજરાતનું એક શહેર મેગા સિટી નથી, પણ ટૂંક સમયમાં અમદાવાદને અને સુરતને મેગા સિટીનું નામ આપી દેશે, કારણ કે ત્યાં વસ્તી પણ વધારે, ત્યાં મેટ્રો સિટી પણ છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટું છે. ચાલો, આગે बढ़ते हैं. ત્રીજું કીધું ખાનગી જંગલ. તો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકોનું, યે હમારા આ ગયા. એટલે આપણે પણ ઘરની બહાર, એટલે કે આપણા પણ ઘરના કોઈ પ્લોટ પડ્યો હોય ત્યાં આપણે જંગલ વાવી શકીએ. વ્યક્તિગત માલિકીનું કીધું. જોઈએ છે શું કહે છે, ક્યાં ક્યાં જોવા મળે? ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાલયમાં જોવા મળ્યું છે. વિશેષ એટલે કે વધારે પડતું જોવા મળ્યું. પરંતુ આ જંગલોમાં છે ને શત વિશત એટલે કે વેર વિખરાયેલા જોવા મળે છે. ટૂંકમાં અસ્ત વ્યસ્ત, કે અને પાછા કેટલાક તો ઉજ્જડ થઈ ગયા, હાવ પડતર જમીન થઈ ગઈ, બધા વૃક્ષો ખેંચાઈ ગયા અથવા બળી ગયા. ચેપ્ટર 8 નો લેક્ચર આવી જશે. લંડન ગયો તો લંડન થી પાછો આવી ગયો, તારે શું કામ છે? તું શાંતિથી ભણ્યા રાખ ની.
જે ટોપર બેચના અને માસ્ટર બેચના વિદ્યાર્થીઓ છે ને એવા ઘણા વિદ્યાર્થીઓને ક્લાસ પીડીએફ ઓપન નથી થતી, એટલે કે લોગ બતાવે છે આઈએમપી બેચ. એનો મેં કહી દીધું છે ટેકનિકલ ટીમમાં. અત્યારે હું પણ કહેવા ગયો પણ ટેકનિકલ ટીમમાં કોઈ હાજર નથી. લેક્ચર પૂરો થશે ને એટલે ટેકનિકલ ટીમના હેડને હું ફોન કરીને કહી દઈશ કે ઘણા ખરા વિદ્યાર્થીઓને ક્લાસ પીડીએફ ઓપન થતી નથી, ઘણાને લોક છે. એ ઉપરથી ટેકનિકલ પ્રોબ્લેમ છે, હું કરાવી દઈશ એઝ સુન એઝ પોસિબલ. એટલે કે જેટલું ઝડપથી બસે એટલું વહેલા કરાવી દઈશ. જેટલું ઝડપથી વહેલું થશે એટલું હું કરાવી દઈશ. એટલે મહેરબાની કરીને ચાલુ લેક્ચરમાં કોમેન્ટ ન કરો અને મને વોટ્સઅપમાં મેસેજ કરતા કે સાહેબ ક્યારે કરાવશો, સાહેબ ક્યારે કરાવશો. મેં કહી દીધું છે, અત્યારે પણ કહેવા ગયો પણ તે લોકો નીકળી ગયા છે બધા. એ હેડને હું કહી દઈશ એટલે કરાવી દઈશ તમારું. બરાબર, ચાલો. થેન્ક યુની કોઈ જરૂર નથી, અમારી ફરજમાં આવશે, હું કરાવી દઈશ. ચાલો, તમે ખાલી શાંતિ રાખો ને હક લેવા દો ને તોય ઘણું છે. સૌરાષ્ટ્રમાં છે ને એક સંત થઈ ગયા, નામ બરોબર ભૂલાઈ ગયું મને. એ સૌરાષ્ટ્રમાં એક સંત થઈ ગયા ને એનું મંદિર બન્યું. એ સંતે એના જીવનમાં એક પણ કામ નહોતું કર્યું છતાં પણ એનું મંદિર બન્યું. એટલે મને જાણવાનો રસ થયો. મેં કીધું આવું કેમ? મેં જાણ્યું તો મને ખબર પડી કે એ સંતે આખા જીવનમાં એક સારું કામ નહોતું કર્યું છતાં એનું મંદિર બન્યું. એની પાછળનું કારણ એ છે કે સમાજમાં કોઈને નડ્યા નહોતા. વિચાર કરો, સમાજમાં કોઈને નડશો નહીં તો એ તમારા મંદિર બનશે. સમજ પડે છે? સમાજમાં કોઈને નડશો નહીં તો એ તમારા મંદિર બનશે. એટલે શાંતિ રાખો બેટા. બજરંગદાસ બાપાનો તો બહુ મોટો ઇતિહાસ છે. રેડી? ચાલો. નિર્વણીકરણ એટલે શું? તો કે નિર્વણીકરણ એટલે જંગલનું નષ્ટ થવું. નષ્ટ બોલે તો કપાઈ જાય છે. અત્યંત ઊંચા દરે થતું નિર્વણીકરણ સમગ્ર વિશ્વની એક સમસ્યા છે. એટલે કે આખા વિશ્વમાં ઝાડ કપાય છે. અને જ્યાં જ્યાં માનવીનો હસ્તક્ષેપ થયો, એટલે જ્યાં માનવી જંગલમાં આવ્યો ત્યાં તો વાત જ જવા દે. ટૂંકમાં કુદરતી રીતે થાય છે. આમાં શું કીધું? કુદરતી રીતે વૃક્ષ નુકસાન થાય છે. એટલે કે ધારો કે પૂર આવે છે, વાવાઝોડું આવે છે તો વૃક્ષ કપાઈ જાય છે. પરંતુ કિંતુ માનવી તો આડે ધડ કુહાડીની મદદથી વૃક્ષો કાપે છે. અને એમાંય હવે તો ઓલું મશીન આવી ગયું, કટર મશીન. કપાઈ ગયું, કપાઈ ગયું, પૂરું. 5 મિનિટમાં તો આખું થડ હાથે ઉડાડી દઈશ. ચાલો. એટલે અતિ દોહન એટલે કે અતિ જંગલનું નુકસાન થાય છે અને આડે ધડ વૃક્ષો કપાય છે. એ ન કરવું જોઈએ. ચાલો આગળ જોઈએ કે નિર્વનીકરણની અસર વ્યાપક એટલે વધારે પ્રમાણમાં અનુભવાય છે અને જેના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વધી ગયો છે. એટલે કે વધારે ઘેરી બની ગઈ છે. વૃક્ષોનું આચ્છાદન થશે એટલે કે વૃક્ષો જો એના જમીનના મૂળ કણને જકડી નહીં રાખે, ઉડી જશે. એટલે કે એ ધોવાણ થઈ જશે જેનું, તો જમીનની ફળદ્રુપતા ઘટશે. દ્વીપકલ્પીય ભારતની અંદર, હવે દ્વીપકલ્પીય ભારત એટલે દક્ષિણ ભારતની વાત કરે છે. દક્ષિણ ભારતમાં જંગલોનું નિર્વણીકરણ એટલે કે જંગલો વધારે પ્રમાણમાં નષ્ટ થયા છે. અનેક સજીવો એટલે કે અનેક જીવોએ પોતાના આવાસ ગુમાવ્યા છે. અનેક સજીવોએ પોતાના આવાસ ગુમાવ્યા છે કારણ કે જ્યાં જ્યાં માનવી પહોંચ્યો છે ત્યાં એનો વિનાશ. એટલે પશુઓ જો ખોરાકની શોધ માટે માનવ વસવાટ તરફ આવી ચડશે અને ત્યાં તો કે માનવ મળશે એટલે કે આદિ માનવ મળશે. હું તમને એક લોજિક સમજાવું. ધારો કે પશુ પક્ષી છે ને એ જો પેલા ઝાડ કપાશે, બરોબર, એટલે પશુ પક્ષી ખોરાકની શોધ માટે શહેરમાં આવશે. શહેરમાં આવશે
એટલે ત્યાં માનવી એનો શિકાર કરશે તીરથી. એટલે આ બીજી વાત કરે છે. ચાલો ભાઈ અખિલ એકની કોમેન્ટ કોપી પેસ્ટ કરીમાં, બરાબર. બાકી હું તારો ઇતિહાસ અહીં રચી દે. અને માંસાહારી જે પ્રાણીઓ જે છે, માંસાહારી પ્રાણીઓ જે છે એ શાકાહારીનો જો શિકાર કરશે, જેના કારણે આજે વાઘ સિંહ જે છે એ ગાય ભેંસનો શિકાર કરશે તો શાકાહારી પશુઓ મૃત્યુ પામશે. શાકાહારી મૃત્યુ પામશે તો જે ઓલું ચેન સર્કલ આવે ને, કીટકો, પક્ષીઓ, તૃણાહારી, માંસાહારી, છેલ્લી જે આખી જે ચેન સર્કલ એ બંધ થઈ જશે. ફૂડ ચેન, યસ. પછી કે છે વન્યજીવ વિનાશના કારણો જણાવો. તો પહેલો જ મુદ્દો કીધો કે જ્યાં માનવીની દખલ થઈ ત્યાં પ્રાકૃતિક આવાસો જોખમાયા. અને આ વિનાશ પ્રકૃતિની જે કારણ થયું એ છેવટે કંઈક ને કંઈક અંશે માનવીની સંખ્યામાં એટલે કે વન્યજીવની સંખ્યામાં ઘટાડો કરે છે. હવે વન્યજીવનો શિકાર શા માટે થાય છે? વન્યજીવનો શિકાર ક્યાં માટે થાય છે? તો આગળના મુદ્દામાં એમ કે છે કે વાળ, વન્યજીવનો વાળ, એની ખાલ એટલે કે એની ચામડી, એના હાડકા અને એનું નખ, આ ચાર માટેનો શિકાર થાય છે. ખાલ એટલે ચામડી થાય. પછી કીધું કે વન્યજીવોનું વધારે પડતું નુકસાન થશે એટલે કે જંગલનું અતિદોહન થશે. વિરાણી પ્રાચી ભાવેશભાઈ, બેટા હું લેક્ચર પૂરું થાય એટલે આપણે વાલી સાથે ફોન કરી દેશું એટલે તમને ખબર પડે કેમ પાર્ટી કરાય, કેમ બર્થડે ઉજવાય. વિરાણી પ્રાચી ભાવેશભાઈ, 2 જ મિનિટ બેટા, સોરી, અડધો કલાકમાં તને ફોન કરવો, આપણે પાર્ટી કરશું પપ્પા સાથે. બહુહેતુક યોજના એટલે કે નદીઓ પર બંધ બાંધવાની જે યોજના જે છે, ખનીજનું ખનન એટલે કે ખોદકામ થવા લાગ્યું અને શહેરમાં વસ્તીકરણ વધવાને કારણે જંગલો એટલે વન્યજીવો નિર્વાસિત એટલે કે નષ્ટ થાય છે. ઘાસચારો, બળતણ અને પશુચારણ ઉપર જંગલનું દબાણ વધી જાય છે. અને જો આ જે જંગલની આગ જે છે એ બાળકોના ઉછેર માટે એટલે કે જ્યારે એક વૃક્ષ ઉપર માળો હશે અને ત્યારે જો આગ લાગશે તો આગ લાગવાના સમયમાં વન્યજીવોની સંખ્યા ઘટી જશે. એટલે એક સાથે વન્યજીવનો પણ વિનાશ થશે, પશુ પક્ષી પણ મૃત્યુ પામશે, એના બચ્ચા એટલે કે ઈંડામાંથી બચ્ચું જે હશે એ પણ મૃત્યુ પામશે. અને આ સૌથી મોટી ખરાબ એટલે કે નકારાત્મક અસર છે. વન્યજીવો પોતાના બેઘર બની જવાના છે એટલે કે ઘર વિનાના થઈ જશે. અને ક્યારેક ક્યારેક પ્રાણીઓના સાથે શિકાર થશે એટલે કે બાણથી વ્યક્તિ એનો નિશાન કરશે અને ક્યારેક તેનો જીવ પણ ગુમાવશે. એટલે શિકાર મેળવવા માટે અને પ્રજાતિ વિલુપ્ત ન થઈ જાય અથવા તો વિલુપ્ત થવાની તૈયારીમાં છે એટલે કે આરે છે, ત્યારે આપણે કંઈક એના વિશે ખાસ આયોજન કરવું પડશે. ચાલો, વન્યજીવ સંરક્ષણ યોજના મોસ્ટ એમપી. હવે આમાંથી ગીધ પરિયોજના, હાથી પરિયોજના, બરાબર, કોઈ પણ કઈ કઈ પરિયોજના પૂછાય છે એ આપણે ચર્ચા કરીએ.
પહેલું વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદી એટલે અહીંયા એમ કે છે 20મી સદી 2 મિનિટ મૂકી દીધા એટલે 2000ની સાલમાં ઈસવીસન 2000ની સાલમાં જંગલમાં વાઘની સંખ્યા 40,000 કરતા પણ વધારે હતી. ઉલ્લેખ છે. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થવા લાગ્યો શિકાર. કોનો? વાઘનો. વાઘનો આડેધડ શિકાર થવા લાગ્યો અને એટલા માટે વાઘ ઉપર બહુ મોટો ખતરો ઉભો થયો અને ખતરો ઉભો થયો એટલે વાઘ અહીંયાથી ભાગવા લાગ્યો કે ભાગો ભાગો, માણસ શિકાર કરવા આવ્યો છે. તો વાઘનો શિકાર ન કરવો એના માટે સરકારે શું કર્યું? તો કે 1971માં એના માટે પરિયોજના એટલે કે બચાવવા માટેની આયોજન, એને પરિયોજના કહેવાય. વાઘસિંહને એટલે કે વન્યજીવોને બચાવવા માટે નું આયોજન એટલે પરિયોજના. બરાબર? એટલે 1901 થી 2000ની સાલ સુધીની 100 વર્ષના સમયમાં અનેક વાઘ ઉપર બચાવવા માટેના પ્રયાસો થયા. મજા આવે છે ને? તમને તો મજા જ આવે ને? બેઠા બેઠા કઈ કામ ખરું? બેઠા બેઠા દાંત કાઢવા અને ભણવું. ચાલો, ખીખી ખીખી કર્યા કરે છે. ના પડી દાંત કાઢવું. જો કુદરતી આવાસને સુરક્ષિત રાખવા માટે પર્યાવરણની સંતુલન જાળવવી જરૂરી છે. એના માટે શ્રેણીબદ્ધ એટલે કે રોજે ને રોજે પગલા લેવા પડશે. અત્યારે વાઘને બચાવવા માટે કુલ કેટલા ક્ષેત્રમાં યોજના કાર્યરત છે? તો કે 44 જેટલા ક્ષેત્રમાં આ પરિયોજના કાર્યરત છે. ચૌહાણ તેજસ, સંજયભાઈ, બેટા ફટાફટ બંધ થઈ જાય જલ્દી. આમ જો વાઘ કવડી જાય તને. બરાબર? વાઘને પરિયોજના, વાઘ બચાવવા માટેની યોજના, વાઘ પરિયોજના. ચાલો, એના પછી છે હાથી પરિયોજના. 1992ની અંદર આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો. હાથી બચાવવા માટે. અને હાથીને પોતાના કુદરતી આવાસમાં રક્ષણ મળે, એનું ઘર મળે, એને સ્થળાંતર કરવું ન પડે, એ માટે આ યોજના શરૂ કરવામાં આવી. બરાબર? કેટલા દેશમાં, કેટલી જગ્યાઓ પર? તો કે 26 જેટલા જગ્યાઓમાં હાથીને બચાવવા માટે પરિયોજના કામ કરે છે. જેમાં આ યોજના અમલ કરીને
તો હાથીની સંખ્યામાં વધારો થયો એટલે હાથીને બચાવવાનું કામ શરૂ કર્યું. તો હવે અત્યારે હાથીની સંખ્યામાં વધારે જોવા મળ્યો, હાથીની સંખ્યા વધારે જોવા મળ્યો, વધારે જોવા મળ્યો, વધારે. એટલે સાથે સાથે પાલતુ હાથી એટલે નાના હાથીના બચ્ચા, એને બચાવવા માટેની પણ કામગીરી શરૂ થઈ ગઈ. બરાબર, નાના હાથીને બચાવવા માટે પણ આ યોજના કામ કરે છે. યસ, અનંત અંબાણીએ જામનગરની અંદર પોતાના જ વિસ્તારની અંદર હાથીનું શેલ્ટર હોમ જે છે, હમણાં જ એને કંઈક 15-20 દિવસ પહેલા ઘણા બધા હાથીને રેસ્ક્યુ કર્યું, જેમાં પોતે જે હાથીને ઈજાગ્રસ્ત હતા એને પોતાના પ્લેન દ્વારા બીજી જગ્યા પરથી હાથીને લઈ અને પોતાના જામનગરની અંદર એને સ્થળાંતર કર્યા. ઓકે, એટલે આપણે ક્યારેક તમે વ્યક્તિને કોઈ પ્રાણી સાથે સરખાવો છો, પણ એના ગુણ જુઓ. રેડી, એ માણસ કામ કેવું કરે છે. પ્રાણીઓ માટે આખું એને કિચન બનાવ્યું છે. ટોપર બેસમાં મેં વિડીયો બતાવેલો હતો. કોમેન્ટ બંધ કરી દો ફટાફટ, કોમેન્ટ બંધ કરી દો ફટાફટ. ત્યારબાદ ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે કે મગરમચ્છ, એને બચાવવા માટેની યોજના એટલે ઘડિયાળ પરિયોજના. તો કે મીઠા પાણીમાં જોવા મળતી આ પ્રજાતિ 1970ના દશકામાં, દશકો એટલે 10 વર્ષ, શોર્ટકટ યાદ કરો, સ. 1970ના સમયગાળા દરમિયાન આ યોજના શરૂ કરી. કારણ શું? કારણ કે ઘડિયાળ એટલે કે મગર જે છે, ઘડિયાળ એટલે વોચ ને, ઘડિયાળ એટલે મગર લુપ્ત થવાની તૈયારીમાં હતા. પરંતુ ભારત સરકારે સમયસર પગલાં લીધા, જેનાથી આ મગરમચ્છ પરિયોજના અમલમાં આવી ગઈ. ગીધ પરિયોજના. આ 1 માર્કની અંદર ખરા ખોટાની અંદર પૂછાશે કે ગીધ એક કુદરતી સફાઈ કામદાર છે, અથવા એક વાક્યને એમ પણ પૂછે કે કુદરતી સફાઈ કામદાર જણાવો, તો લખવાનું ગીધ. હવે ગીધને ને સફાઈને શું લાગે વળગે? તો લોજિક સમજાવો કે ધારો કે કોઈ નાનકડું કબૂતર મરી ગયું છે, બરાબર, જમીન પર જ પડ્યું છે ઉદાહરણ તરીકે. તો હવે ગીધને નાકની ક્ષમતા એટલી બધી વધારે છે, જેના કારણે એ ગીધ ગમે ત્યાંથી નાકની ક્ષમતાને સૂંઘીને ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચી અને જે વન્યજીવ હોય છે એને આખું માંસ ખાઈ જાય છે ગીધ, જેના કારણે આખું વન્યજીવ, બરાબર, એ સાફ થઈ જાય છે. એટલે ગીધ એ પ્રકૃતિનું કુદરતી સફાઈ કામદાર કહેવાય. ટૂંકમાં ગીધને માંસ ચાલે છે, બરાબર. ચાલો, તે મૃત ઢોરનું માંસ ખાય છે. ઢોર, પશુ, ગાય, ભેંસ, એ ઢોરનું માંસ હાલે એને. અને સમગ્ર ભારતમાં 9 પ્રકારના ગીધો જોવા મળતા હતા. આવા એક છે ને એવા 9 પ્રકારના. અને આની સંખ્યામાં ઘટાડો થયો, જેના કારણે 2004 થી આ યોજના અમલમાં આવી. 2004 થી આ યોજના અમલમાં આવી, જેના કારણે ગીધની સંખ્યામાં હવે ઘટાડો જોવા મળશે નહીં. ચાલો, પહેલું છે અભયારણ્ય. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર 3માંથી કોઈ પણ એક પૂછી શકાય છે.
એમાં જૈવ આરક્ષિત મોસ્ટ આઈએમપી, છતાંય આપણે અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈ લઈએ. પહેલું અભયારણ્ય, તો માનવ પ્રવૃત્તિની અનુમતિ એટલે પરવાનગી થાય, પરમિશન. ક્લાસમાં તમે જાઓ ને અંદર તો પૂછો ને, મે આઈ કમ ઇન સર? અમુક તો ધોળ્યા જ જાય ક્લાસમાં પૂછ્યા વગર. ક્લાસમાં ઉભેલો પ્રત્યેક વ્યક્તિ એટલે કે પ્રત્યેક શિક્ષક કે પ્રિન્સિપાલ કે ક્લાર્ક, ક્લાસમાં જાઓ, કોકની ઓફિસમાં જાઓ કે ગમે તે જગ્યા પર જાઓ, એક રિસ્પેક્ટથી અને એક સભ્યતાના નાતે પૂછીને પછી દરવાજાની અંદર એન્ટર થવાનું. આ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને આ તમારી સભ્યતાનું એક દ્રષ્ટાંત છે. મે કમ ઇન એ પૂછાય. રેડી? હા. ઘણા ગમે ત્યાં ગમે આમાં આટા જ મારતા હોય. ગાર્ડન નથી, પૂછીને અંદર આવે. સત્તાધિકારી પાસેથી એટલે કે જંગલના અધિકારી પાસેથી જો અનુમતિ એટલે પરવાનગી મળે તો જ પાલતુ પશુઓને અભયારણ્યમાં લાવી શકાય. અને આના માટે વન્યજીવ અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિ ઉપર સંરક્ષણ માટે નથી. સોરી, કોઈ એક જ વિશેષ પ્રજાતિ માટે છે. એટલે કે વાઘ તો વાઘ જ, સિંહ તો સિંહ જ. બરાબર? જોયું ને કેમ? પણ ડાલામાં તો સિંહ આવ્યો ને, અને ડાલામાં તો સિંહ આવે ત્યારે મને જબરજસ્ત મેઘાણીનું એક ચારણ કન્યા યાદ આવે કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, હિરકાર્યો કેરી ગરજે, રાવત કરોનો રોજો ગરજે. થરકાર્યો કેરી ગરજે, રાવત કરોનો રોજો ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ક્યાં ગરજે. બરાબર? ચાલો. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે છે. સિંહ ભૂખ્યો છે? કોમેન્ટ ન કરતા, બાકી તમને ફાડી ખાય. રાજ્ય સરકાર દ્વારા આ અભયારણ્યની જાળવણી ખૂબ જરૂરી છે. તમારા માટે બધું જ કર્યું છે, પણ તમે રેકોર્ડિંગ લેક્ચરમાં કોમેન્ટ કરીને જણાવતા નથી લેક્ચર તમને કેવો લાગે છે. બરાબર? ચાલુ લેક્ચરમાં કોમેન્ટ જોઈ નથી શકતો, કારણ કે ધડાધડી બોલાવો છો તમે, કરતા જ નહીં કોમેન્ટ અત્યારે કઈ. રેકોર્ડિંગ લેક્ચરમાં कहाँ पे? रिकॉर्डिंग लेक्चर पे. अभी नहीं, ना बोला ना, नहीं मतलब नहीं. हाँ, સિંહ તો સિંહ કહેવાય, ઈના ગળે હોકળ બંધાય ના, ઢીંક તીતક 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 ઢીંક તીતક, જંગલનો રાજા કહેવાય. હા, બોલો કે ને, સિંહ ખડ નો ખાય, ઈ સિંહની જાત. અને ખરેખર સિંહ છે ને, એની પાસે કંઈક વ્યક્તિત્વ છે. તમને એક વસ્તુ કહું, તમે કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, તમે છેક ગીર સુધી 500 કિલોમીટર કાપીને આખી રાત ગાડી ચલાવીને તમે ગીર પહોંચો છો, તો ખાલી માત્ર સિંહના દર્શન કરવા માટે લોકો કેમ જાય છે? એવો પ્રશ્ન થતો ને કે ખાલી સિંહને જોવા માટે લોકો 500 કિલોમીટર જાય છે, બસમાં જાય છે, ટ્રેનમાં જાય છે. તો કેમ? એનું કારણ શું? એનું વ્યક્તિત્વ એવું છે સાહેબ. સિંહના દર્શન કરવા માટે લોકો કેમ જાય છે? કારણ કે એનું વ્યક્તિત્વ એવું છે. એની ડણક, એની ડણક, એની હાલની કિંમત છે સાહેબ. આમ હાયલો હતો ને તો રાજા મહારાજાનો દીકરો કેમ આવતો હોય એમ આવે સાહેબ. રાજા મહારાજાની એન્ટ્રી થતી હોય એમ હાયલો આવે સાહેબ. એની પર્સનાલિટી, એની ગર્જના અને એની હાલની કિંમત છે ને, એટલે લોકોને ગીર સુધી ત્યાં સુધી જોવા દર્શન કરવા જાય છે. એને કેહરી કહેવાય સાહેબ, હાવજ કહેવાય. સિંહ કહેવાય. સિંહ મરી જાય પણ ઘાસ ન ખાય. બરાબર? એટલે સિંહના લોકો દર્શન કરવા જાય છે. એટલે સિંહને જોવા માટે લોકો જાય છે. બરાબર? સમાજની અંદર તમારું વ્યક્તિત્વ એવું હશે ને તો લોકો તમને છેક ગમે ત્યાંથી વ્યક્તિ તમને શોધતા આવશે. બરાબર ને? તમે સારું બોલી શકતા હશો ને તો લોકો તમારા જ્ઞાનના આધારે તમને સાંભળવા માટે આવશે. બરાબર ને? હા, ચાલો.
ઘણા મારી યાર સરખામણી કરવા માંડ્યા. SS કિંગ કે છે, બોલો આથી વાત છે ભાઈ. તો તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો ત્યારે મસ્કા બંધ ચાલુ થઈ ગયા. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્ય જોવા મળે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની તુલનામાં વધારે સુરક્ષિત છે. કોના કરતા? આ અભયારણ્ય કરતા, આના કરતા રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. તો સુરક્ષિત કોણ? આ. કેમ? કારણ કે અહીંયા એક થી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ છે. એટલે કોઈ એક જ પ્રજાતિ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સોરી, એક કરતા વધારે પર ધ્યાન રાખવામાં આવે છે. વાઘ, સિંહ, ચિત્તો, પશુ, પક્ષી બધા રહે. ઓલામાં તો અભયારણ્યમાં એક જ હતું. આમાં એક થી વધારે એટલે કે 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. પશુઓને ચારવા પર સંપૂર્ણ પ્રતિબંધ. કોઈ એક વિશેષ પ્રજાતિ પર ધ્યાન હોતું નથી. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી, એટલે બે ભેગા મળીને સંકલન કરે છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળે છે. ચાલો ત્યારે जैव आरक्षित क्षेत्र मोस्ट टाइम भी सवाल. चलो बच्चा इधर ध्यान दे दो बच्चों. ए बच्चों आ तो क्यों हुई નથી ગયા ને? ઘણા સવારના વહેલા ઉઠે છે, હુઈ ગયા હશે. સાહેબ સાહેબ તમારે હાઈકે રાખો, અમને તમારા પર ભરોસો જ છે. અમે હુઈ જાય છે. જોજો એલા હુઈ ન જાતા. આંતરરાષ્ટ્રીય માપદંડો અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા છે ને, જો ખાલી માત્ર પશુ પક્ષી પર જ નહીં, જંગલ પર, પ્રકૃતિ પર અને સાથે સાથે માનવનું પણ ધ્યાન રાખવામાં આવે છે. હવે સાહેબ જંગલમાં કેમ માનવને સાચવે? કહું, અમુક સમુદાયના લોકો ખૂબ ઓછા છે, જેના કારણે જે ક્ષેત્રમાં જ એને રાખવામાં આવે છે. ધારો કે અમુક સમાજના ખાલી 20-25 જણા જ હોય ખાલી, તો એવા લોકો પણ જો કદાચ મૃત્યુ પામી જાય તો આખો એનો સમાજ બરબાદ થઈ જાય. તો એવા માટે સરકારે, કેન્દ્ર સરકાર જે આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી દીધો અને એમાં જ રહેવાનું. આપણે ગીર અને ગીરમાં ઓલા જાંબુર નામના ગામમાં આપણે આવતું હતું પ્રકરણ નંબર 1 માં, નિષાદ પ્રજા અને ઓસ્ટ્રેલિયન પ્રજા અને એને એ પ્રજાની જ ઉદાહરણ આ શ્રેષ્ઠ કે એ પ્રજાના લોકો અત્યારે બહુ ઓછા છે, જેના કારણે એ લોકોને જેવાર ક્ષેત્રમાં ઘોષિત કરી દીધા અને એને એમાં જ રહેવાનું. એટલે એને એ લોકોને કોઈ હેરાન કરી શકે નહીં, એનો કોઈ શિકાર કરી શકે નહીં. બરાબર? ચલો બેટા તક્ષ શાંતિ રેખ. વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયનું રક્ષણ કે. જો મેં કીધું એમ કે જે ક્ષેત્રમાં કોનું ધ્યાન રાખે, તો કે વનસ્પતિનું ધ્યાન રખાય, જીવજંતુનું ધ્યાન રખાય છે, માનવ એટલે કે માનવીઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં તમે સંશોધન પણ કરી શકો, કંઈક રિસર્ચ પણ કરી શકો, પ્રશિક્ષણ એટલે તાલીમ પણ મેળવી શકો. ઓર્ગેનિક સાયન્સ અને ઇનઓર્ગેનિક સાયન્સ, પછી બાયોટેકનિકલ, એવા બધા જે સાયન્સના ક્ષેત્રો હોય ને, ત્યાં તમારે રિયલમાં તમારે પ્રેક્ટિકલ માટે જંગલમાં જવું પડે, માટી પર સંશોધન કરવું પડે, છોડ ઉપર સંશોધન કરવું પડે. બરાબર?
કેન્દ્ર સરકારની પણ ઘણા ઓફિસરો જે છે એના માટે નિમવામાં આવે છે કે કોઈ છોડ લુપ્ત ન થઈ જાય, કોઈ વૃક્ષ લુપ્ત ન થઈ જાય એ માટેના વૃક્ષોના તમારે સેમ્પલ લઈ આવવાના અને સરકારને આપો તો સરકાર એને વધારેમાં વધારે વાવવાનો પ્રયત્ન કરે છે. અને બહારની માનવી ગતિવિધિ સંપૂર્ણ પ્રતિબંધ, પૂછ્યા વગર એન્ટર થવાનું નહીં, બાકી ગોળી વગર ધડાકા બોલાવી દેવું એમ કે છે આમાં, હું નથી કેતો. કેટલા ચોરસ કિલોમીટરમાં જોવા મળે છે? તો કે 5000 ચોરસ કિલોમીટરમાં જોવા મળે છે. અંદમાન નિકોબાર, સુંદરવન, પંચમઢી જેવા ક્ષેત્રમાં જોવા મળે ને ગુજરાતમાં એક છે. ક્યાં? તો કે કચ્છ. અછોમતી પરદેશી રાત મેં સિરે સા લગાયા. કઈ સાલમાં? તો કે 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. આ કચ્છ રેડી, ये रहा गुजरात का. ચાલો, આ ચેપ્ટરમાંથી જે નકશો પૂછાય છે, પણ હું તમને 8, 9, 10 અને 13 આ 4 ચેપ્ટરના નકશા જે છે એ તમને એક લેક્ચરમાં કરાવી દઈશ સાથે એક સાથે. ઓકે, તો આ ચેપ્ટર આપણે અહીંયા આપીએ છીએ વિરામ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ચેપ્ટર સાથે મળશું. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.